વિપત્તિની યાચના કરી. તમે પરમ સમુદ્ર છો, કૃપા નિધાન છો, દયાળુ છો, કૃપાળુ છો. મારી બુદ્ધિ છે ને એ જ્ઞાનરૂપી ગંગા છે. ગંગા ભળે ક્યાં? તો કે સમુદ્રની અંદર. મારી બુદ્ધિરૂપી સરિતા નદી ગંગા તમારા પ્રેમરૂપી સમુદ્રની અંદર પધારે પ્રભુ. એવી આપના શ્રી ચરણોની અંદર મારી પ્રાર્થના છે. માં કુંતાએ સ્તુતિ કરી. ભગવાન દ્વારકાધીશ પ્રેમથી ભાવથી રોકાણા. ઉત્તરાયણનો એ દિવ્ય સમય આવ્યો અને એ સમયે દાદા ભીષ્મ બાણસૈયા ઉપર જે સૂતેલા છે પણ પ્રતીક્ષા કરે છે કે અંત સમયે મારે દ્વારિકાધીશના દર્શન કરી સ્તુતિ કરી અને દેહ છોડવો છે. અંત સમય છે ને એને મારે સાધી લેવો છે. કેમ? ભગવાનની કૃપાથી મને આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે. જીવનભર તો મેં મારા દ્વારિકાધીશ મારા પ્રભુની મેં સ્તુતિ કરી છે, પ્રાર્થના કરી છે, પણ અંત સમયે જો એના સ્વરૂપની મને ઝાંખી ન થાય, એના સ્વરૂપની અંદર મારું મન ન લાગે, એનામાં મારી બુદ્ધિ ન લાગે, તો આ સમય છે એ ચૂકાઈ જાય. એવું ન થાય એટલે દાદા ભીષ્મ આ દ્વારકાધીશની સ્તુતિ કરવાનો ભાવ લઈને ઉત્તરાયણના દિવ્ય સમય ઉપર બાણની સૈયા ઉપર સૂતેલા છે. ભગવાન અંતર્યામી સર્વજ્ઞ છે, એને ખબર છે ભીષ્મ મહારાજને મારી સ્તુતિ કરવી છે, મારા દર્શન કરવા છે. પાંડવોને લઈ અને દાદા ભીષ્મના સન્મુખ આજે દ્વારકાધીશ આવે છે. ભગવાનનું સ્વાગત કરી ઊભા થઈ શકે એમ છે નહીં. સરસૈયા બાણની સૈયા ઉપર છે. સેંકડો બાણ લાગેલા છે અર્જુનના દાદા ભીષ્મને. પણ એ સમયે બે હાથ જોડીને કહ્યું, દ્વારિકાધીશ તમારું સ્વાગત પ્રભુ, મારા પ્રણામ સ્વીકારજો. અને પધાર્યા છો તો હવે એટલી જ વિનંતી છે કે મારા આ મૃત્યુના સમયને તમે સાધી લ્યો. હે નાથ, અંત સમયે મારો આવશે ત્યારે દેહનું નહીં રહે ભાન. અંત સમયે મારો આવશે ત્યારે દેહનો નહીં રહે ભાન. એવે સમય મુખ તુલસી દેજો, એવે સમય મુખ તુલસી દેજો, દેજો યમુના પાન. સમય મારો સાધજે વાલા, કરો હું તો કાનાવાલા. સમય મારો સાધજે વાલા, કરું હું તો ખાલા. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા. પણ જીવનભર જેણે દાદા ભીષ્મની જેમ દ્વારકાધીશનું ભજન કર્યું છે, યજન કર્યું છે, એને પ્રેમ કર્યો છે, એને યાદ કર્યા છે, એ જ અંત સમયે દ્વારકાધીશની સ્તુતિ કરી શકે હો. નતર એમ કહે છે ભાગવતકાર કે અંત સમયે કાળ આવે ને ત્યારે જીવને અનેક પ્રકારની વેદના થતી હોય અને પરિણામે વ્યથિત થયેલું, દુઃખી થયેલું, વેદના પામેલું મન છે ને ભગવાનમાં ન લાગે. દુઃખી થયેલું, વ્યથિત થયેલું, વેદના વાળું મન છે ને જે એ કરમાઈ ગયેલું ફૂલ છે, ભગવાન સુધી ન પહોંચી શકે. ભગવાન સુધી તો એવું ફૂલ પહોંચી શકે કે જે તાજું ખીલેલું છે, જેણે જીવનભર ભગવાનને યાદ કરેલા છે, એ જ અંત સમયે ભગવાનને યાદ કરી શકે. દાદા ભીષ્મએ જીવનભર નૈષ્ઠિક બ્રહ્મચાર્યનું વ્રત ધારણ કરી અને આ ભગવાનનું યજન કરેલું છે, પૂજન કરેલું છે, અર્ચન કરેલું છે, અને પરિણામે અંત સમયે કાળ આવવાનો છે, પણ છતાં કૃષ્ણની અંદર એનું મન લાગી ગયું છે. આજ ઓ કંઠ રૂંધાશે ને નાળિયું તૂટશે, તૂટશે જીવન દો. કંઠ રૂંધાશે, નાડીઓ તૂટશે, તૂટશે જીવન દો. એવે સમય મારા શામળિયાજી, એવે સમય મારા શામળિયાજી, કરજો બંસી
સમય મારો સાધ જેવાલા કરું હું તો તારા જય શ્યામ સમય મારો સાથ દેવાના કરું હું તો તારા વાલા. હરિ બોલ. અને પ્રશ્ન થાય કે અંત સમયે એને પુકારીએ તો હું આપણને સદગતિનું દાન કરી દે? તો ભાગવતકાર હા પાડે છે, કહે છે કે ગજેન્દ્રએ અંત સમયે એને પુકાર્યો તોય દ્વારિકાધીશે એને સદગતિનું દાન કરી દીધું. અજામિલે દીકરા નારાયણનું નામ લીધું અંત સમયે તોય ભગવાને એને ગતિનું દાન કરી દીધું. ભગવાન શું કહે છે? દેર આયે દુરસ્ત આયે લેકિન તું આયે તો સહી. આપણને ભગવાનના શરણે પહોંચવામાં વાર લાગે તો કાંઈ વાંધો નહીં. ભગવાન એમ ન કહે કે તમે મોડા આવ્યા. ભગવાન તો એમ જ કહે દેર સે આયે દુરસ્ત આયે આ ગયે તુમ વહી કાફી है. सुबह का बिछड़ा हुआ शाम को यदि घर को लौट आता है ना तो उसे बिछड़ा नहीं कहता. हवार પડે ને આપણે ભૂલા પડીએ પણ હાંજ થાતા થાતા જો આવી જઈએ યોગ્ય જગ્યાએ તો એને ભૂલા પડેલા ન કહેવાય. ભાગવત મારા ને તમારા જીવનની અંદર આવી અને હાંજ પડે એટલે જીવનની સંધ્યા ઢળે, જીવન પૂરું થાય, અંધારી રાત આવે એ પેલા ભાગવત મારા ને તમારા જીવનની અંદર આવીને શું કરે છે? આપણને એન કેન રીતે ભગવાન સુધી પહોંચાડી દે છે. ઓ જીભલડી મારી પરવશ બનશે હારી બેશીશ જીભલડી મારી પરવશ બનશે હારી બેશીશ હું કાં. એવે સમય મારા અલબેલાજી એવે સમય મારા અલબેલાજી મુખે રાખું ના. સમય મારો સાધ જેવાલા કરું હું તો કાલાવાલા. સમય મારો સાધ જેવાલા કરું હું તો કાલાવાલા. હરિ બોલ. ઓ આખલેડી મારી પાવન કરજે દેજે તું એક જલા. આખલડી મારી પાવન કરજે દેજે તું એક જલા. આખલેડી મારી પાવન કરજે દેજે કજલા. આખલડી મારી પાવન કરજે દેજે તું એક જલા. શ્યામ સુંદર તારી ઝાંખી કરતા શ્યામ સુંદર તારી ઝાંખી કરતા છોડું મારા પ્રાણ. સમય મારો સાધ જેવાલા કરું હું તો કાલાવાલા. ઓ સમય મારો સાધ જેવાલા કરું હું તો કાલાવાલા.
પાવન કરજે દેજે કજલા. આખલડી મારી પાવન કરજે જે જે તું એક જલા. ઓ આખલડી મારી પાવન કરજે દેજે કજલા. આખલડી મારી પાવન કરજે દેજે તું એક જલા. શ્યામ સુંદર તારી ઝાંખી કરતા, શ્યામ સુંદર તારી ઝાંખી કરતા, છોડું મારા પ્રાણ સમય મારો સાધ જેવાલા કરું હું તો કાલા. સમય મારો સાધ જેવાલા કરું હું તો કાલા. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી શાશ્વત પુંગવે વિભૂમની. દાદા ભીષ્મએ અંત સમય ભગવાન દ્વારિકાધીશના દર્શન કરી મતિરૂપી કન્યા છે એ સર્વાંગ સુંદર સામર્થ્યવાન અને સ્વભાવ જેનો ત્રિવિધ તાપનો નાશ કરવાનો છે એવા ભગવાન દ્વારિકાધીશને મતિરૂપી કન્યા આજે આપી છે કે પ્રભુ આ જીવ મતિ બુદ્ધિ તમારા ચરણોની અંદર હું અર્પણ કરી દઉં કે જેનાથી મારું જીવન ધન્ય થાય, કૃતાર્થ થાય. ઉત્તરાયણના દિવ્ય સમયની અંદર દાદા ભીષ્મએ દ્વારિકાધીશની સ્તુતિ કરી ઉત્તમ પ્રકારની સદગતિ છે એ પ્રાપ્ત કરી છે. ધીરે ધીરે સમય જવા લાગ્યો અને ભગવાન દ્વારિકાધીશે હવે પાંડવોને કીધું કે ભાઈ બધું જ તમારું કામકાજ મેં કરી દીધું છું, અહીંયા રોકાઈને. યુદ્ધ પૂરું થયું, તમને જીતાવી દીધા, હસ્તિનાપુરનું રાજ્ય આપી દીધું, અનેક વિપત્તિઓથી તમારી રક્ષા કરી. હવે તમારું બધું કામકાજ ગોઠવાઈ ગયું છે. હવે તો તમે મને આજ્ઞા આપો. આજ્ઞા તો ભગવાન શું માગે ભક્તની પાસે, પણ આમ કહે છે કે હવે તમે અંતરના ભાવથી તમે મને વિદાય આપો. પણ પાંડવો દરરોજ સૂર્યોદય થાય ને ભગવાનને રોકી દે, આજ નહીં કાલ. વળી કાલ થાય એટલે ભગવાન પાછું કે હવે તો કયો જવાનું. તો કે ભગવાન આ દુનિયાની અંદર એવો કયો ભક્ત હશે કે જે ભગવાનને એમ કે મારા ઘરેથી તમે જાઓ. તો કે એ વાત સાચી તમારી, પણ હું દ્વારિકાનો રાજા છું, 16,108 રાણી છે, આવડો મોટો મારો પરિવાર, મારે રાજકાજ છે, પરિવાર છે, મારે જવું પડે ને. અને ત્યારે પાંડવોએ કહ્યું કે હા પ્રભુ જાઓ ખરા, પણ એક શરત, પાછા વેલા આવીને દર્શન આપજો. જો તમારે અવાય એમ ન હોય તો હસ્તિનાપુરથી તમે અમને બોલાવી લેજો ત્યાં આપના દર્શન માટે. પણ ભક્ત ભગવાનનો જે સંબંધ છે ને આપણે એ આમને અંકબંધ રાખવાનો છે. જો ભક્ત ભગવાનની આરે સંબંધ જોડે ને એના જુદા પ્રકાર આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે. કોઈ ભક્ત એવા છે કે જે નિત્ય સંબંધ ભગવાનની આરે જોડી દે છે, જેને મહાપ્રભુજી કહે છે બ્રહ્મ સંબંધ. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દોષ નિવૃત્તય. આ નિત્ય સંબંધ. કોઈ ભગવાનના ભક્ત કેવા હોય તો કે જાત્રાએ જાય ને એટલા દી ભગવાનની યારે સંબંધ, ઘરે આવે એટલે વળી પાછું ભગવાનને કે તમે હવે ન્યા રહ્યો ને અમે અહીંયા રહીએ. એ નિત્ય સંબંધ નથી. અત્યારે સંબંધ જોડાઈ ગયો આપણો ભગવાનની સાથે, ભગવતી સિંહ મોઈના સાનિધ્યની અંદર ભાગવતના માધ્યમથી. પણ 7 તારીખે કથા પૂરી થાય અને વળી પાછા હું મારા ઘરે ને તમે તમારા ઘરે ને માતાજી આયા, તો એ પાકો સંબંધ નથી. ભલે કથા 7 દિવસ આવે મારા ને તમારા જીવનની અંદર, પણ કથામાંથી પ્રાપ્ત થયેલો કૃષ્ણ, પ્રાપ્ત થયેલા ભગવાન, એ તો દરરોજ રેને આપણા જીવનની અંદર આપણે એ કરવાનું છે. અને પરિણામે ભક્તો હોય એ નિત્ય નિરંતર આ ભક્તિના પ્રવાહને પોતાના જીવનની અંદર ચાલતો રાખવા માટે ભગવાનની જે 9 ભક્તિ છે ને એમાંથી કોઈ પણ એક ભક્તિ દરરોજ એ કરતો જ રહે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ, 9 ભક્તિ છે ભગવાનની.